નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે બાંગ્લાદેશીઓને જે અત્યારે હાલ તો અટકાયત કરવામાં આવી રહી છે તેને લઈને. આપ સૌ જાણતા હશો કે જે છે હમણાં છેલ્લે પશ્ચિમ બંગાળનું જે ઇલેક્શન થયું અને તેમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે બાંગ્લાદેશીને હવે પકડીને બોર્ડર ઉપર મૂકી દેવામાં આવશે, તેના માટે ઓપરેશન શરૂ કરો, તેવી બધી બાબતો જે જોવા મળી હતી. તેમાં જ પશ્ચિમ બંગાળમાં જે પણ કોઈ બાંગ્લાદેશીઓ હતા તે તો અત્યારે હાલ તો ક્યાંક બોર્ડર તરફ જવા માટે રવાના થઈ ગયા હતા, પરંતુ જે કોઈ અત્યારે અન્ય એવા કોઈ પણ જગ્યાએ છે, એટલે કે ભારતના કોઈ પણ ખૂણામાં છે, તેમને પણ અત્યારે તો બહાર કાઢવા માટેનું ઓપરેશન ચાલી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લે 28મી મે 2026માં ગાંધીનગરના સોનીપુરની સભામાં તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે હવે વીણીને બધાને બહાર કાઢવામાં આવશે, બાંગ્લાદેશીઓને બહાર કાઢવામાં આવશે અને તેની સાથે 5 જ દિવસમાં, હું એક્ઝેક્ટ 5 દિવસની વાત કરું છું, 5 જ દિવસમાં ઓપરેશન ઉપર કાર્ય પણ શરૂ થઈ ગયું. હવે જે આ પરિસ્થિતિ સામે આવી કે જેમાં અત્યારે હાલ તો જે તપાસ હાથ ધરવામાં આવી રહી છે, એમને અત્યારે હાલ તો આઈડેન્ટિફાઈ કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તે તપાસ કઈ રીતની હોય છે, અત્યારના સમયમાં કેમ જરૂરી હતું અને કયા આધારે જરૂરી હતું, તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે. અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જગદીશભાઈ આણેરાવ કે જેઓ વિશ્લેષક છે, અને સાથે સાથે જ દીપકભાઈ વ્યાસ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે. તો સાથે જ દેવેન્દ્રભાઈ સોલંકી અમારી સાથે જોડી ગયા છે કે જેઓ સંઘ સમર્થક છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. આપનું દર્શકોનું પણ સ્વાગત છે. જી દીપકભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. જ્યારે આ પ્રકારનો એક ટાસ્ક આપવામાં આવે, બાંગ્લાદેશીઓ પર જે સકંજો અત્યારે તો કસવાની જે બાબત સામે આવી છે, આપ તો એક પોલીસ અધિકારી રહી ચૂકેલા છો, તે પણ અત્યારે તો એસીપી અને ડીસીપીની જે પોસ્ટ ઉપર રહી ચૂકેલા છો. સૌથી પહેલો મારો સવાલ તો એ છે કે જ્યારે આ પ્રકારને અત્યારે તો એમ કહેવાય ને કે રાજ્યવ્યાપી સર્ચ અભિયાનની જે એક શરૂઆત થતી હોય છે, તો કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે અને તેની ઉપર કઈ રીતની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે? પ્રસ્તુત કેસમાં પોલીસ છે ને એની મલ્ટીફંક્શનલ રોલ છે, જુદો રોલ છે, અને દરેક ક્ષેત્રની અંદર પોલીસ પોતે કામ કરતી હોય છે. પ્રસ્તુત આ કેસમાં જ્યારે બાંગ્લાદેશીઓની જે વાત કરીએ છીએ ત્યારે આ દૂષણ ખાલી અમદાવાદમાં છે એવું આપણે માની લેવાનું કોઈ કારણ નથી. આ દૂષણ આખા ઇન્ડિયાના જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, જે જગ્યાએ મજૂર વર્ગ છે, ત્યાં મેક્સિમમ આવા લોકો હોઈ શકે, કારણ કે નોર્થ ઈસ્ટ બંગાળથી માંડીને નોર્થ ઈસ્ટની તમામ બોર્ડરથી આ લોકો ઇન્ડિયામાં આવે છે અને ત્યાં બાંગ્લાદેશની અંદર એટલી બધી ગરીબાઈ છે, અનએમ્પ્લોયમેન્ટ છે, એને કારણે જે લોકોને કંઈ છૂટકો નથી એ લોકો પોતાના પરિવાર સાથે માઇગ્રેટ થઈને ઇન્ડિયામાં આવે છે. અને આના સ્થાપિત એજન્ટો એ એરિયામાં હોય છે કે જે બોર્ડર ક્રોસ કરાવે. આની અંદર ઘણી બધી એજન્સીઓ બી ઇન્વોલ્વ હોઈ શકે, એને નકારી ન શકાય. એ લોકો આવે છે, આવીને પોતે અહીંયા એસ્ટાબ્લિશ થાય છે અને જે નોકરી કરે છે, જેને જે વ્યવસાય મળે એ કરે છે, ખાસ કરીને મજૂરી કરે છે. અને સાથે સાથે આ જે મજૂરી કરે છે એ લોકો અહીંયા આવે છે તો એ લોકો પોતાની પેટની ભૂખ સંતોષવા માટે ક્રાઇમ પણ કરી લે છે. ક્રાઇમ બાબતે વળી જાય છે. એ દરેક વ્યક્તિની પર્સનાલિટી, દરેક વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર એ શું કરવાનો છે એ નક્કી થાય છે. પરંતુ આ જે દૂષણ છે એટલું મોટું દૂષણ છે કે જે આપણા વિકાસના પહેલામાં અને આપણા સમાજ રચનામાં અને આપણા વિકાસને એ રૂંધશે. એ એટલા માટે આ જે બાંગ્લાદેશીઓ છે, આખા ખાલી અમદાવાદમાં આપણે આટલા પકડાયને સંતોષ માની નથી લેવાનું. કોઈ પણ ગામ, કોઈ પણ જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ એસેટ હોય, જે લોકો આપણા લોકો જ્યાં કામ નથી કરતા એ લોકો એ કામ કરે છે, એ લોકોને આઈડેન્ટિફાઈ કરીને પકડવા જોઈએ. અને સાથે સાથે આ લોકો અહીંયા આવીને આ લોકો એટલું બધું એ લોકોનું નેટવર્ક ઓલાયેલું છે, ચૂંટણી કાર્ડ પણ એ લોકો કઢાવી લીધેલા અને મેં ભૂતકાળમાં દાખલા જોયેલા છે. એટલે આ બધી વસ્તુમાં આ લોકો પર નિયંત્રણ રાખવું જોઈએ કે જે આવે ને આપણા દેશના વિકાસને ખાઈ જશે. અને સેકન્ડરી થિંગ, જે ક્રિમિનલ જે ગુનાઓ બને છે એ ગુનાઓમાં પણ આ લોકો ઇન્વોલ્વ થાય છે અને એને નકારી ન શકાય. એટલે આ જે વિદેશથી જે ગેરકાયદેસર રીતે ઇન્ડિયામાં
આવેલા ઇમિગ્રન્ટ એ લોકોને પકડીને એને બોર્ડર જર કરીને એને બોર્ડર પાસ એના જિલ્લામાં મોકલી આપવા જોઈએ કે જેથી અહીંયા બીજી કોઈ નેગેટિવ ન્યુસન્સ ઊભું ન કરે. બિલકુલ જગદીશભાઈ, અત્યારના સમયમાં આ સર્ચ ઓપરેશન કેટલું જરૂરી હતું અને તેમાં પણ જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે પશ્ચિમ બંગાળમાં જે સ્ટેટમેન્ટ આપ્યું હતું, ચલો તેની ઉપર તો જે કામ ચાલુ થઈ ગયું, પણ તેની સાથે અહીંયા આવ્યા 5 દિવસમાં તેની ઉપર આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ અત્યારના સમયમાં કેટલું જરૂરી હતું? પ્રશ્ન થોડો આપણે એ રીતે વિસ્તારિત કરીએ કે અત્યારે જરૂરી હતું તો હું કહું છું નહીં, આ અગાઉ પણ જરૂરી હતું. આપણને સોમનાથ ચેટર્જીની નામ યાદ હશે એ સંસદના ગૃહ એટલે લોકસભાના અધ્યક્ષશ્રી હતા, એટલે સ્પીકર હતા. એ વખત એટલે લગભગ 15 વર્ષ પહેલા 20 વર્ષ પહેલા એમણે સંસદમાં કીધું હતું કે ભારતમાં એક બંગાળથી આવતા હતા, એટલે એમણે ખાસ બંગાળને ફોકસ કર્યું કે અહીંયા આટલા બધા ઘૂસણખોરો છે. 2 કરોડ જેટલું એમને ફિગર આપી હતી. સોનિયા ગાંધીની સરકારમાં એક જયસ્વાલ હતા, શ્રી પ્રકાશ જયસ્વાલ, એ પણ મંત્રી હતા. એમણે પણ કીધું કે 2-2.5 કરોડ જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરો ઘૂસી ગયા છે, એમને કાઢવા જોઈએ. હું તમને 2 વસ્તુ એવી કહીશ કે એની પહેલા 80ના દાયકામાં 77-78 લઈને 85 સુધી 7-8 વર્ષ સુધી એક આંદોલન આસામમાં ચાલ્યું હતું કે વિદેશીઓને હટાવો, અને આસામ ગણ પરિષદ નામની એક સંસ્થા હતી એના દ્વારા ચલાવવામાં 8 વર્ષ સુધી ચાલ્યું હતું. પછી ઇન્દિરા ગાંધી સરકારે એને ફીંડુવાળ ગમે તે રીતે મૂકી દેવામાં આવ્યું. પણ આ ઘૂસણખોરો છે એ આજના નથી, એને વ્યવસ્થિત રીતે લાવવામાં આવ્યા છે. તમને કટ્ટરપંથી મુસ્લિમ નેતાનું નામ એટલે મૃત્યુ પામ્યા છે, એમનામાં હતું ફકરુદ્દીન અલી અહમદ. એમણે આસામ બંગાળની બધી સરહદો ખોલી નાખી હતી. એના સરપાવ રૂપે એમને રાષ્ટ્રપ્રમુખ બનાવ્યા હતા, અને એમના ઉપર કાર્ટૂન એવું આવતું કે ટોયલેટમાં હોય ત્યારે ઇન્દિરા ગાંધીનો કોઈ વટ હુકમ આવે તો હાથ બહાર કાઢીને સહી કરતા. એ પ્રકારની એમની કટ્ટર માનસિકતા હતી, એને ગુલામ હતા. અને એમણે આ ઘૂસણખોરી એટલું બધું મહત્વ આપ્યું. એનાથી થોડી પાછળ આવીએ તો 2008માં મમતા બેનર્જી, જેમણે હાર્યા, એ મુસ્લિમ વોટને કારણે જીતતા હતા, એ હાર્યા. તો એમણે 2008માં આંદોલન ચલાવ્યું હતું કે અહીંયા પણ લાખો ઘૂસણખોરો, બાંગ્લાદેશી ઘૂસણખોરો ઘૂસી ગયા છે અને આ કમ્યુનિસ્ટ લોકોની વોટ બેંક છે એ હટાવવી જોઈએ. પણ જ્યારે એમને ખ્યાલ આવ્યો કે આ જ વોટ બેંક હું મારા વોટ બેંકમાં કન્વર્ટ કરીશ તો મને સત્તા મળશે, અને સત્તા મળી. અને પછી 2021ની ચૂંટણી થઈ ને ત્યારે બધાને ધ્યાનમાં આવ્યું કે આ ઘૂસણખોરીને કારણે જ જીતે છે. પણ ત્યારે કાઉન્ટિંગ વ્યવસ્થિત થઈ શક્યું હોત તો ત્યારે મમતા બેનર્જી ઘરે બેસવાના હતા. પણ એ ભૂલ ધ્યાનમાં આવી, કોઈએ રોના ધોના નહીં કર્યું ભાજપના નેતાઓએ કે જે પણ પરાજિત થયા હતા. એમણે એ ફોલોઅપ વર્કમાં બધું કવર કર્યું, અને જેનું પરિણામ એ આવ્યું કે ઘૂસણખોરોના મતને કારણે જીતતી જે મમતા બેનર્જી તેમને ઘરે બેસવાનો વાર આવ્યો. એટલે આ હિસ્ટ્રી બહુ જૂનો છે ઘૂસણખોરોને કાઢવાનું. અત્યારે હાઇલાઇટ એગ્રેસિવલી એટલા માટે લેવામાં આવ્યું કારણ કે સરકાર છે એ રાષ્ટ્રને નેશન ફર્સ્ટ એ માનસિકતામાં માને છે, અને એમણે ચેલેન્જથી ઘૂસણખોરી એક ઘૂસણખોરોને ચૂન ચૂન કર નિકાલેંગે એવી ઘોષણા એમણે બંગાળ અને આસામ 2 જગ્યાએ કરી છે. ગુજરાતમાં તો કરી, અને તમે જુઓ કે બધી બોર્ડર છે ભારતની એ એમણે વિઝિટ લેવાનું શરૂ કર્યું. મારે અહીંયા 1-2 પોઈન્ટ એવા લેવા છે કે હું 1986માં બનાસકાંઠા બોર્ડર ઉપર કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયો હતો. ત્યારે મને વિસ્તાર જોવા મળ્યો. હું છેક સુધી લગભગ ગયો હતો તો મને એ લોકોએ કીધું કે અહીંયા તો પાકિસ્તાની લોકો ખુલ્લેઆમ ફરે છે અને ત્યાંનું ચલણ પણ ચાલે છે. જે વખત છાપામાં પણ આવ્યું હતું કે અહીંયા પાકિસ્તાની ચલણ ખુલ્લેઆમ ચાલે છે. તો આ બોર્ડર એટલી ખુલ્લી રાખી હતી, અને એને કારણે એ લોકો કોઈ પણ પ્રવૃત્તિ એટલે અસામાજિક પ્રવૃત્તિ જ કરતા હતા. વાજપેયી સરકાર અને પછી મોદી સરકાર આખી બોર્ડર ફેન્સ કરી દીધી છે, એટલે પણ પાકિસ્તાની આતંકવાદી કે ઘૂસણખોર પ્રવેશી શકતો નથી. મમતા બેનર્જીને લગભગ 10 વર્ષ પહેલા ત્યાં કહેવામાં આવ્યું હતું કે આ BSF માટે જગ્યા આપો, કિચન નેક પણ બહુ સેન્સિટિવ ઝોન છે, પણ એમને કંઈ કર્યું નહીં કારણ કે એમની વોટ બેંક હતી 2 કરોડ જેટલા ઘૂસણખોર મુસ્લિમો, અને એને કારણે એમણે સપોર્ટ કર્યો. પ્રશ્ન એ છે કે એમણે હટાવી દીધું હોત તો હિન્દુઓ પણ એમને મત આપત. અહીંયા એમને મુસ્લિમોના વોટથી જ જીત્યા છે. એટલે આ પ્રસંગ જે છે એ લગભગ 30-40 વર્ષ પહેલા જે કરવા જેવું હતું, જે ઇન્દિરા ગાંધીએ નહીં કર્યું, એના પછીની સરકારોએ નહીં કર્યું, વાજપેયીએ આંશિક રીતે કર્યું પણ સત્તા ગઈ,
અને હવે એગ્રેસિવલી ચાલે છે, જે ખૂબ જ યોગ્ય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અત્યારે જે આ પરિસ્થિતિ સામે આવી છે, જેમાં બાંગ્લાદેશીઓ પર અત્યારે તો જે આ સકંજો તો કરવામાં આવ્યો છે, અને તેમાં પણ ક્યાંક જે સુરતમાંથી પણ 50થી પણ વધુ શકમંદોની પૂછપરછ કરવામાં આવી છે, તપાસ પણ અત્યારે તો જે તેજ કરવામાં આવી રહી છે. તો સાથે હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં અત્યારે તો કયા પ્રકારની પરિસ્થિતિ તો જોવા મળશે. દેવેન્દ્રભાઈ, જ્યારે અત્યારની વાત કરવામાં આવે તો બાંગ્લાદેશીઓ પર જે આ સકંજો કસવામાં આવ્યો છે, દરેક લોકો અત્યારે તો એમ જ કહે છે કે ના ભાઈ, જે પણ અમે કમાઈએ છીએ એની ઉપર અમારો પોતાનો હક છે, અન્ય કોઈ વ્યક્તિ અત્યારે તો તેમાં ન ઇન્ટરફિયર થવું જોઈએ. અને એ જ પરિસ્થિતિ ક્યાંક જોવા મળી રહી છે કે તમે લીગલી આવ્યા હોય તો અત્યારે કોઈ વાંધો નથી, પરંતુ ઇલીગલ જે અત્યારે તો જે દરેક લોકો જોવા મળી રહ્યા છે, જેમ અત્યારે અમેરિકાની જ વાત કરીએ ને, યુએસ બોર્ડર ઉપર જે કોઈ અત્યારે તો ઇલીગલ હોય, એ ભાઈ ઇન્ક્લુડિંગ ઇન્ડિયન્સ, એમને પણ અત્યારે તો બહાર કાઢવામાં આવે છે. આપણે પણ અત્યારે તો એ જ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છે. ભાઈ ઇલીગલી એન્ટ્રી અત્યારે તો ના જોઈએ. અને એ જ પ્રમાણે ક્યાંક જે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 300 જેટલા શકમંદની ચલો અટકાયત પણ કરી, જેમાં 166 જેટલા બાંગ્લાદેશી હોવાની જે પુષ્ટિ પણ અત્યારે તો સામે આવી. તો હવે સાથે એવું લાગી રહ્યું છે કે હજુ પણ ક્યાંક વધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે તો જેટલા પણ ઇલીગલ છે અત્યારે તો એ બધાને ક્યાંક બહાર કાઢી શકીએ છીએ. તેમ દેવેન્દ્રભાઈ, આ સર્ચ ઓપરેશન આપ પણ કરી દો જોઈ રહ્યા છો તો? યજ્ઞભાઈ, આપને અને બાકીના જે પેનલિસ્ટ છે એમને, આપના દર્શકોને મારા નમસ્તે. કોઈ પણ દેશ એ એના દેશના નાગરિકો માટે પોતાનું ઘર છે, અને કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં બહારનો વ્યક્તિ ઘૂસી જાય અને એના માટેનું અને એના પરિવારના હિસ્સાની અંદર ભાગ પડાવવા માંડે તો એ કોઈ પણ વ્યક્તિને, વિશ્વના કોઈ પણ ખૂણે જઈએ યજ્ઞભાઈ, એ કોઈને ન ગમે. ભારતમાં ઘૂસેલા બાંગ્લાદેશીઓ એ આપણા ઘરમાં ઘૂસી ગયેલા પેલા બહારના વ્યક્તિ જેવા છે. એમને કોઈ પણ કાળે ન ચલાવવા જોઈએ. કારણ કે જો તમે જેમ વાત કરી કે 300ની અટકાયત થઈ, 166 એમાંથી બાંગ્લાદેશીઓ હોવાનું પુરવાર પણ થયું છે. હજી તો દેખો, ચંડોળા, ગુલાબનગર, ખોડિયારનગર, એસપી રિંગ રોડ ઉપરની આસપાસના પણ કેટલાક એવા વિસ્તારો છે. એ સિવાય નરોડા, પાટિયા, નિકોલ, ખાસ કરીને બધા જ જે વિસ્તારોના નામ લીધા, એ વિસ્તારો પર તમે એક વખતે ત્યાંની જ્યોગ્રાફી પર, ત્યાંની ભૂગોળ અને ત્યાંની વસ્તી પર જો આપણે નજર કરીએ ને, તો સ્વાભાવિક ખબર પડે છે કે શેલ્ટર કોણ આપે છે, એમને આશ્રય ક્યાં મળી રહ્યો છે અને શા માટે મળી રહ્યો છે. આ એક પ્રશ્ન થાય. હવે આ લોકો જો આ દેશમાં આવે છે તો આશ્રય આપનારા લોકોને પણ એ સમજવું રહ્યું કે એ જ્યાં રહ્યા, એ લોકો જ્યાં એને આશ્રય આપે છે ત્યાં એ લોકોના જ સંસાધનોને અંદર આ ભાગ પડાવે છે. એટલે જે આજે 140 કરોડથી વધારે લોકોના દેશ, એમાં જો આ 2 કરોડ તો 1980 નો આંકડો છે, અત્યારે કેટલા થયા હશે ખબર નહીં, પરંતુ આ બાબતમાં હું સ્પષ્ટ માનું છું. શુવેન્દુ અધિકારીએ જે નીતિ અપનાવી હતી અને વર્તમાન ગૃહમંત્રીએ પણ ગઈકાલે એ જ વાત કરી છે કે ડિટેક્ટ, ડિલીટ, ડિપોર્ટ, એટલે એક વખતે શોધો અને એમની પાસે જે કોઈ પણ ખોટા દસ્તાવેજો, એમણે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોય, એ જો આપણા એમાં આવી ગયા હોય તો ત્યાંથી એમને ડિલીટ કરો અને અહીંયાથી એમના વતન ભેગા કરી દો. આ સિવાય એક બીજી વસ્તુ છે, ભારતમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીનો બીજો જે અર્થ છે ને, એ ખાસ સમજવા જેવો છે. એ અર્થ છે એ ગઝવાએ હિન્દ. ડેમોગ્રાફી જે રીતે ચેન્જ કરવામાં આવી રહી છે, જે જનસાંખ્યિકી બદલાવ થઈ રહ્યો છે, એના કારણે છેવટે પરિસ્થિતિ કાબુ બહાર જાય છે. મને યાદ છે, એક ખૂબ મોટા પત્રકાર છે, રાષ્ટ્રીય પત્રકાર છે, એમણે એક બહુ સરસ રિપોર્ટ કર્યો હતો અને રિપોર્ટમાં એમણે કેટલાક ચોક્કસ જિલ્લાઓ જે આઈડેન્ટિફાઈ કર્યા હતા, બાંગ્લાદેશની સરહદથી બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશથી જમ્મુ કાશ્મીર સુધીના સળંગ એક ચોક્કસ લાઈનમાં આવે, એ રીતે એ પટ્ટાઓમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો ઘૂસે છે. અને એ જે પટ્ટો છે એમાં આ જનસાંખ્યિકી બદલાવ આવ્યો છે, ડેમોગ્રાફી બદલાઈ છે. અને ડેમોગ્રાફી બદલાવાના કારણે પરિણામ શું આવે ને, એનું એક બહુ સરસ ઉદાહરણ આપું. થોડાક સમય પહેલા
જમ્મુ કાશ્મીરમાંથી રોહિંગ્યા મુસ્લિમો પકડાયા હતા. રોહિંગ્યા મૂળ બર્માના, મ્યાનમારના. એ મ્યાનમારથી સલામત રીતે જમ્મુ કાશ્મીર સુધી કેવી રીતે ઘૂસી ગયા હશે? તો એ ઘૂસ્યા બાંગ્લાદેશમાં. બાંગ્લાદેશની સરહદેથી, જેમ જગદીશભાઈએ વાત કરી, ત્યાં બાંગ્લાદેશમાંથી સરળતાથી પશ્ચિમ બંગાળમાં ઘૂસી જતા હતા. એ જ્યારે મમતા બેનર્જીની સરકાર હતી, બધું જ એકદમ આધાર કાર્ડ બનાવવાની ત્યાં ફેક્ટરીઓ બની હતી, બનાવટી આધાર કાર્ડ બનાવવાની. ઘૂસે એટલે એના દસ્તાવેજો બનાવનાર એજન્ટ અહીંયા બેઠેલા હતા. ત્યાંથી નીકળીને આ જે કોરિડોર બન્યો હતો, એ કોરિડોર એને સીધો કાશ્મીરથી પાકિસ્તાન સુધીનો એક આખો રૂટ બનેલો હતો. એટલે આખું પ્રી પ્લાન હતું એમ કહી શકાય ખરી? આખું પ્રી પ્લાન હતું એમ કહી શકાય ખરી? બિલકુલ પ્રી. આ જે ઘૂસણખોરી થાય છે એ પણ ભારતમાં ડેમોગ્રાફી બદલવાનું સુનિયોજિત ષડયંત્ર જ છે. ઓકે. એટલે એ જ્યાં પણ છે બાંગ્લાદેશી ઘૂસણખોર, ત્યાંથી ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ જ કરવા જોઈએ. એમનું મારા ઘરમાં, મારા દેશમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થાન હોવું જોઈએ નહીં. ઓકે. દીપકભાઈ, કાર્યવાહી કઈ રીતની થતી હોય છે આમાં, અને કઈ રીતે તરત તો ડિપોર્ટ સુધીની કાર્યવાહી થતી હોય છે? ઇન્ફોર્મેશન છે ને, એ કોઈ પણ ક્રાઇમની એક મૂળભૂત કરોડરજ્જુ છે. ઇન્ફોર્મેશન મળે, પોલીસ એને પકડે, એને એરેસ્ટ કરે, એના એવિડન્સ કરે, અને યોગ્ય કેસ કરીને એને પાછા એના દેશમાં મોકલી આપે. પણ જ્યારે હ્યુમન રાઇટ્સની એની વાત આવે છે ત્યારે આ પ્રોસિજર થોડી, મારી દ્રષ્ટિએ થોડી લાંબી થઈ જતી હોય લાગે છે. પરંતુ જે પોલીસના ધ્યાનમાં આવે એટલા કેસો પર જ કેસ થાય છે. પબ્લિક પાર્ટિસિપેશન દરેક જગ્યાએ ભારતના તમામ નાગરિકોને, તમામ લોકોને અરજ છે મારી, કે લોકો શું કરે છે ખબર છે? કઈ વસ્તુ હશે કે આપણું ક્યાં કામ છે, પોલીસ કરશે. તો સારા વ્યક્તિઓ, જે સમાજના ધાર્મિક, આધ્યાત્મિક, દરેક કોમ્યુનિટીના નેતાઓ છે, એ લોકો બહાર આવે અને આવા લોકો જ્યાં જ્યાં રહે છે એની ઇન્ફોર્મેશન ભેગી કરીને તેના જિલ્લાના ડીએસપી સાહેબને અને પોલીસ કમિશનરને, અને ન હોય તો તમે સીધી સીએમ સાહેબને આની અરજી મોકલો, એની માહિતી મોકલો. ઇન્ફોર્મેશન જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ રેન્ડમ આટલા કેસો કરેલાની વાતો કરીને આપણે છૂટા પડી જશું. પરંતુ આપના મારફતે જનતાને, તમામ લોકોને, અને ખાસ કરીને વ્હાઇટ કોલર પર્સનને, જે આ રાષ્ટ્રને પ્રેમ કરે છે, એ લોકોએ એવું માનવું જોઈએ કે આ બધાની, આપણી બધાની સંયુક્ત એકાઉન્ટેબિલિટી છે. આપણે આ રાષ્ટ્રના વિકાસમાં આપણે બધા પાસેથી, અને દરેક પોતાનું થોડું અનુદાન આપે તો સારા પરિણામો મળે. દીપકભાઈ, એક સવાલ એ પણ છે ને કે અત્યારે જ્યારે એમ કહેવાય ને કે ઇન્ટરનેશનલ એજન્સીઓ એવી પણ છે કે ક્યાંથી અત્યારે તો ઘૂસણખોરી થઈ રહી છે તે બધાની અત્યારે તો વિગતો આવે છે. જો એ જ બધા સ્પોટને અત્યારે તો બંધ કરી દેવામાં આવે ને ત્યાં જ અત્યારે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો આ બધા જે એન્ટર થતા પણ ક્યાંક અટકી જાય તો એવું કહી શકાય ખરી? 100% થઈ શકે. કહેવાય છે ને, મન હોય તો માંડવે જવાય. તો ઈચ્છા શક્તિ દરેકની પુરવાર હોવી જોઈએ અને બોર્ડર એકદમ સીલ કરવું જોઈએ. પણ સાથે સાથે મેં બોર્ડરોનો પોતે જાતે અભ્યાસ કરેલો છે. હું ગયો છું. 24 કલાક બોર્ડર ઉપર એટલું બધું ડિસ્ટન્સ હોય છે કે જે પેટ્રોલિંગની પોલીસ જઈ આવે એ દરમિયાનમાં, અને સ્થાનિક ત્યાંના એજન્ટો, મારી ઇન્ફોર્મેશન છે ત્યાં સુધી, સ્થાનિક એજન્ટો જે ડ્યુઅલ રોલ કરે છે, એક બીએસએફ ને અને પોલીસને ઇન્ફોર્મેટિવ છે, એવી જ રીતે સામેની પાર્ટી, સામેના દેશના જે પોલીસ હોય છે, એના સીબીઆઈના કે એના ઇન્ટેલિજન્સના માણસો હોય છે, એની સાથે ડ્યુઅલ કામ કરતા હોય છે. જેને કારણે તમારે ઘરનો જ વ્યક્તિ ફૂટેલો હોય તો તમે એને કેવી રીતે મેળવી શકો? પરંતુ આ સંદર્ભમાં એટલા માટે તો મેં કહ્યું કે દરેક વ્યક્તિ પાર્ટિસિપેટ થાય. કે 5-25 જણા પોતે કામ કરી દે એનાથી સંતોષ નથી માનવાનો. આવા જેટલા આપણા રાષ્ટ્રમાં ગેરકાયદેસર લોકો રહે છે એની માહિતી તમારે લેખિતમાં આપવી જોઈએ કે જેથી કાલ સવારે લેખિતની માહિતી રેકોર્ડ ઉપર રહેશે. રેકોર્ડ ઉપર હશે, જે કોઈ અધિકારી એનું કોમ્યુનિકેશન લઈ છે તો એના વિરુદ્ધમાં બી પગલા લેવા જોઈએ. બિલકુલ. રાષ્ટ્રનું હિત જાણવું જોઈએ મારી દ્રષ્ટિએ. જગદીશભાઈ, જ્યારે પશ્ચિમ બંગાળમાં જે સરકાર અત્યારે તો બદલાઈ
એ વખતે ક્યાંક ખબર પડી ગઈ કે હવે બાંગ્લાદેશીઓ માટે લાલ આંખ છે અને હવે ક્યાંક તેમની ઉપર સકંજો આવશે એ પહેલેથી ખબર હતી. શુભેન્દુ અધિકારીની વાત કરીએ તો તેમના દ્વારા પણ જે અત્યારે એમ કહેવાય ને કે કહેવામાં આવ્યું કે ભાઈ અત્યારે હાલ અમે તમને એક ચાન્સ આપીએ છીએ, જેટલા નીકળવું એટલા નીકળી જાઓ, પછી અમારો વારો કે અમારે અત્યારે તો કઈ રીતે જેમ કહ્યું ને દેવેન્દ્રભાઈએ ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ એ અમારે કઈ રીતે કરવું એ અમને બહુ સારી રીતે અત્યારે તો ખબર છે. તો લાગે છે કે ના ત્યારથી લઈને અત્યાર સુધી ક્યાંક બાંગ્લાદેશીઓને ખબર હતી ને ત્યાંથી જ ક્યાંક સ્પ્રેડ થયા હોય તેમ દરેક જગ્યાએ. આ તો ચલો ગુજરાત હતું ત્યાં ખબર પડી ગઈ ને તેની ઉપર ક્યાંક એમ કહેવાય ને કે આ સર્ચ ઓપરેશન આ ધર્યું, ખબર પડી, આટલા બધાને બહાર પણ કાઢ્યા, પણ હજુ પણ ઘણા બધાઓ આવા હશે કે એની માટે હજુ પણ એમ લાગે છે કે ના સર્ચ ઓપરેશન થોડુંક વધારે પડતું તેજ બનાવવું એ બહુ જરૂરી બની ગયું છે. તેમ સર્ચ ઓપરેશન તો પહેલા પણ ચાલતું હતું, પણ ફરી હું કહું છું કે બાંગ્લાદેશને જો પાકિસ્તાનમાં ત્યાં ઘૂસણખોર આવી શકતા નથી. મોદી સરકારનો સ્ટ્રોંગ વિલ પાવર, હમણાં સાહેબે કીધું કે સ્ટ્રોંગ વિલ પાવર માત્ર ભાજપ પાસે ચાર્જિંગ ક્ષણમાં, કારણ કે પાસ 200 કોંગ્રેસનું તો મુસ્લિમ પક્ષ તરીકે આજે પણ પોતાને ડિક્લેર કરે છે, એટલે ક્યારે મુસ્લિમ વોટ બેંક ખોવા માંગશે નહીં. તમે અત્યારની જે વાત કરી બાંગ્લાદેશની, તો ચિકન નેકથી લઈને 700 કિલોમીટર સુધીની બોર્ડર એવી હતી કે જ્યાંથી સહેલાઈથી આવી શકે છે મુસ્લિમ ઘૂસણખોરો. તો એના માટે ખાસ એમણે આગ્રહ રાખ્યો કે અમને બોર્ડર આ જગ્યા આપો તો અમે સરળતાથી કામ કરી શકીએ છીએ. પણ પોતાની લાખોની વોટ બેંક છોડવા તૃણમૂલ કે કોંગ્રેસ કે વામપંથીઓ માગતા નહોતા, એટલે એમને જમીન આપી નહોતી. જેવું આ સરકાર બદલાઈ, શુભેન્દુએ બીજા દિવસે BSF સાથે કોન્ટ્રાક્ટ કર્યો, આજે સીલિંગનું કામ ચાલુ થઈ ગયું છે. હવે તમે જુઓ કે મુસ્લિમ આતંકવાદી માનસિકતાવાળા જે બાંગ્લાદેશી, એમને ખ્યાલ તો આવી જ ગયો તો SIR વખતે 2 મહિના પહેલા જે થયું હતું, તો એ પોતે જ બિસ્તરા પોટલા લઈને નીકળી ગયા હતા. એ જ્યારે ફરી TMC વાળા પાસે ગયા તો એમણે કીધું અમારા હાથમાં કંઈ નથી, તમે તમારું ખોદી લો. એટલે એમને ધ્યાનમાં આવ્યું, ત્યારે પણ 4 મહિના પહેલા બોર્ડર પર જતા હતા. અત્યારે જ્યારે એમણે ઘોષણા કરી કે એક એકને વીણીને અમે કાઢી મૂકીશું, ત્યારે પોતાની રીતે જવા માંડ્યા અને પોતે આજે ખુલ્લે આમ કહે છે કે અમને TMCના ગુંડાઓએ બધી સગવડ આપી હતી. મારે આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કર્યો કે મોબાઈલ નંબર ચેન્જ કરો, મારે ધક્કા ખાવા પડે છે. કોંગ્રેસી માનસિકતાવાળા TMCના ગુંડાઓએ એમને હોમ સર્વિસ આપી હતી, એમને ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ બધું મળ્યું, અને એ લોકોએ 15 વર્ષ સુધી ભારતના સંસાધનોનું શોષણ કર્યું, આપણને અન્યાય કર્યો. એટલે મારો પોઈન્ટ એ છે કે બોર્ડર સીલ થશે, હવે કોઈ એક ક્ષમતા નથી. આ 3Dની જે ફોર્મ્યુલા છે એ બાય ડિફોલ્ટ શરૂ થઈ ગઈ છે, કારણ કે તમે જુઓ TMCના કાર્યાલયમાં હજારો, આઈ રિપીટ, થાઉઝન્ડ્સ ઓફ ફેક આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ મળી આવે છે. એ શું સૂચવે છે? બંગાળી ધરતી એટલી ફળદ્રુપ છે કે આજે જ્યાં ખોદો ને ત્યાં પૈસાના કોથળાઓ મળી રહ્યા આવે છે, 500ની સોનાના દાગીના મળી આવે છે. આ બધું આ લોકોના નામે, આ લોકોએ ચરી ખાધું હતું બાંગ્લાદેશી ઘૂસણખોરોના નામે, અને પોતે ખજાના ભર્યા હતા. પાર્થ ઘોષ પાસેથી 300 કરોડ ક્યાંથી મળે આપણને ખબર છે. એટલે આ 3D ફોર્મ્યુલા છે એ ઇફેક્ટિવ એટલી છે કે જે એકચ્યુઅલ અમલ થશે એની પહેલા જ એ લોકો ચલતી પકડે છે. બિલકુલ બિલકુલ. દેવેન્દ્રભાઈ, એક છેલ્લો સવાલ કે આ જ્યારે સુનિયોજિત કાવતરાની જે આપણે વાત કરી કે ના અત્યારે પહેલેથી ક્યાંક ચાલતું હતું અને અત્યારે હાલ પણ ક્યાંક યથાવત જોવા મળી રહ્યું છે, હવે ચલો ક્યાંક બોર્ડરો સીલ થઈ ગઈ છે, આપણે એવું સમજી જ લઈએ કે ના ભાઈ અત્યારે એકદમ બોર્ડર સીલ થઈ ગઈ છે, હવે કોઈ આવી નહીં શકે, પણ તેની સાથે આ જે ઘૂસણખોરી સામે જે આ કાર્યવાહી છે કે પછી આ માનવ અધિકારનો પણ એક મુદ્દો જોવા મળી રહ્યો છે? એટલે આમાં યજ્ઞભાઈ એવું છે કે જો કામગીરી કરવી હોય તો એના માટે એક રાજકીય ઈચ્છા શક્તિ સૌથી વધારે આવશ્યક હોય છે. રાજકીય ઈચ્છા શક્તિ ત્યારે આવે જ્યારે વિચારમાં રાષ્ટ્ર પ્રથમ અને સત્તા બાદમાં આવતું હોય. ભારતનું દુર્ભાગ્ય જ ગણી લઈએ, અને ખાસ કરીને જે સીમાવર્તી ક્ષેત્રો રહ્યા એનું દુર્ભાગ્ય ગણી લઈએ, તો એવું જ બન્યું હતું કે સીમાઓ તો ખુલ્લી છોડી દેવાય. આપણા એક પૂર્વ સંરક્ષણ મંત્રી છે, એમણે લોકસભામાં, સંસદમાં કહ્યું હતું કે બોર્ડર ડેવલપ કરવી જ ન જોઈએ, કરીએ તો દુશ્મનને ફાયદો થાય. એટલે બોર્ડર ઉપર ડેવલપમેન્ટ નહીં કરવું, ભારતની સેના સારી રીતે એનું રક્ષણ કરી શકે એ પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું ન કરવું, એ જે આખી માનસિકતા હતી, એમાંથી હવે છેલ્લા 10-12 વર્ષમાં દેશ બહાર આવ્યો છે. બોર્ડર જે છે એ સિક્યોર થઈ રહી છે. છેલ્લું જે હતું હમણાં એકદમ તાજેતરની વાત કરીએ તો પશ્ચિમ બંગાળની જેમ જગદીશભાઈએ વાત કરી
તો ત્યાં એવા લોકો મળ્યા, જ્યારે SIR થયું ત્યારે પિતા અને પુત્રની આયુમાં માત્ર 4-5 વર્ષનો ફરક જોવા મળે. 50 કરતા વધારે બાળકોના પિતા, એક કિસ્સો મેં એવો વાંચ્યો હતો કે 300 બાળકોનો બાપ હતો કોઈ. ઓકે. એટલે આવા લોકો જ્યાં ઘૂસ્યા હતા એ કેવી રીતે આવ્યા હશે? અને જેમ તમે કહ્યું એ વાતને હું કહું, અને એની સાથે ગઈકાલે જે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું છે ને એને જોડવું જોઈએ. એમણે ગઈકાલે ગુજરાતમાં રહીને આ વાત કરી છે, અને તમે જેમ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં જે ઘૂસણખોરો હતા એમને ધ્યાન આવી ગયું હતું કે TMC ની સત્તા હવે જઈ રહી છે, શુભેન્દુ અધિકારી એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે તો એ બાંગ્લાદેશી ઘૂસણખોરોને નહીં રહેવા દે. તો એ લોકો ભારતમાં જ્યાં જગ્યા અને જ્યાં એમને આશ્રય મળ્યો ત્યાં ભાગ્યા છે. આ નિર્વિવાદ હવે સત્ય થતું જાય છે, અને આ બાબત ગૃહ વિભાગના ધ્યાન પર છે. એ ગઈકાલે માનનીય ગૃહમંત્રીએ જ્યારે વાત કરીને એના પરથી આપણે સમજી શકીએ છીએ. એટલે આવનારા સમયમાં એવું લાગે છે કે સમગ્ર ભારતમાં ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ આ કાર્યવાહી શરૂ થશે, અને હું એવું માનું છું કે થવી જ જોઈએ. ઓકે, દેવેન્દ્રભાઈ, જગદીશભાઈ, દીપકભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, હવે આગામી સમયમાં બાંગ્લાદેશીઓ પર સકંજો કઈ રીતે કસવામાં આવશે અને કેટલી ઝડપથી કાર્યવાહી થશે તો આવનારો સમય બતાવશે. આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.